હાઉસમાં અગર ચંદ્ર ગુરુ શુક્ર બેસી ગયા તો એ શું કરશે, એને સાફ કરી અને એને વ્યવસ્થિત વેલ પ્લાન કરશે. હવે જે વ્યક્તિ ગંદો જ હશે અને એને હું બાથરૂમમાં મૂકી દઈશ તો એ તો એમ ગંદો છે. રાઈટ. તો આપણે વાત કરીએ ડુક્કરની, એ તો એમ ગંદકીમાં જ રહેશે, એને તો કોઈ ફરક નથી પડતો. તો ઇન અ વે ઇટ ઇઝ ગુડ કે જ્યારે બી સારો ગ્રહ 6, 8, 12 બેસી જાય છે તો એને વધારે સાફ સફાઈ કરી, અને ટાઈમ લાગશે. બરાબર. કારણ કે ઘર એટલું બધું ગંદુ છે તો એને સાફ સફાઈ કરવામાં ટાઈમ લાગશે. પણ જ્યારે બી 6, 8, 12 હાઉસમાં બેઠા હોય છે ત્યારે થોડું પેઇન, થોડો સ્ટ્રેસ અને થોડી સ્ટ્રગલ વધારે આપે છે. પણ જો આ 6, 8, 12 હાઉસમાં ગુરુની દ્રષ્ટિ ક્યાંયથી બી પડી ગઈ તો પછી તમે આમાંથી બહાર બહુ જ ઇઝીલી નીકળી શકો છો. અગર આ 6, 8, 12 ક્યાંય પણ ગુરુ હોય તો? ગુરુ નહીં, 6, 8, 12 અગર ચંદ્રમાં છે અને 6, 8 અને અગર એના પર ગુરુની દ્રષ્ટિ જતી રહી 5મી, 9મી, જેની પોઝિટિવ દ્રષ્ટિ છે, તો આ ખરાબ ગ્રહ બી તમને બહુ સારી રીતે બહાર કાઢી શકે છે. અને મેં કોઈકના પોડકાસ્ટમાં યા કોઈકના રીલમાં સાંભળેલી હતી આ વસ્તુ, કે જ્યારે બી વ્યક્તિ એકલતામાં હોય છે, કદાચ પ્રેમાનંદજી પાસેથી બી સાંભળી છે, મને યાદ નથી, પણ જ્યારે વ્યક્તિ એકલતામાં હોય છે, ડિપ્રેશનમાં હોય છે યા એકલો હોય છે, તો જ્યારે વ્યક્તિ એકલો હોય ને તો યા તો એની પાસે 2 જ ઓપ્શન છે. યા તો એ સાધુ થઈ જાય મેડિટેટ કરી અને ધ્યાનમાં બેસીને, કારણ કે એકલતામાં છે ને, કારણ કે એકલો ટાઈમ વ્યક્તિને ક્યાં મળે છે, રાઈટ? યા તો વ્યક્તિ ડિપ્રેસ થઈ જાય. હવે વ્યક્તિ ઉપર ડિપેન્ડ છે કે એની એકલતાને એ ડિપ્રેશનમાં કન્વર્ટ કરે યા ધ્યાનમાં કન્વર્ટ કરે, અને ધ્યાનથી એ એકલતાને એ બહુ જ પોઝિટિવલી ફ્લરિશ કરી શકે છે. ઘણા લોકો એકલતાને લઈને, હું દુઃખી છું, હું લોનલી છું, મારી પાસે કોઈ નથી, મને કોઈ સમજતું નથી. પણ તારે ક્યાં જરૂર છે? તું તારી જાતે એકલો કાફી છું. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ થિંગ. લોકો વિપશ્યના કરવા કેમ જાય છે? એકલા રહેવા માટે. There are lots of IPS, IAS, doctors. They specially go for that કે ભાઈ મને 1 મહિનો એકલા રહેવા માટે ટાઈમ મળે, મારી જાતને સમજી શકું. એટલે જે લોકોને એવું છે ને કે હું એકલી છું, કોવિડમાં આટલા બધા લોકોના ફેમિલી વાળા લાઈક they have lost their family. આ બધા ઇન્સિડન્ટ્સ લાસ્ટ યર થયા જેમાં they have lost someone. So try to understand that જ્યારે બી જીવનમાંથી કંઈક જાય છે ને તો તમને કોઈ રીઝનથી એકલા કરવામાં આવ્યા છે કે તમે તમારી જાત જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકો, તમે સ્ટ્રોંગ થઈ શકો, તમે કોઈના ઉપર ડિપેન્ડ ના થાઓ અને તમે એકલતાને પોઝિટિવલી કન્વર્ટ કરી શકો. ઓકે. સૌથી પાવરફુલ ગ્રહો કયા? મારા હિસાબે ચંદ્રમાં. ચંદ્ર સૌથી પાવરફુલ ગ્રહ છે કારણ કે એની ઇફેક્ટ સીધી છે. મને સ્ટ્રોંગ નથી, મારી પાસે નોલેજ છે, મારી પાસે પૈસા છે, મારી પાસે કોમ્યુનિકેશન છે, મારી પાસે પત્ની છે, મારી પાસે અઢળક સંપત્તિ છે, મારી પાસે સ્ટાફ છે, મારી પાસે બધું જ છે, પણ મારું મન જ હેપી નથી. આ બધી વસ્તુ મારી આસપાસ પડી છે, હું અંદર દિલથી ખુશ જ નથી. હું આ બધી વસ્તુને ભોગવી જ નહીં શકું. A very good astrologer said that કે ગ્રહો ગમે તેટલા મજબૂત હશે પણ ચંદ્ર પીડિત હશે તે વ્યક્તિ હંમેશા કંઈક ને કંઈક વસ્તુને લઈને નિરાશ જ રહેશે. નહીં, પણ આ જોવાળા ઘણા બધા એવા લોકો છે કે જેને આ બધું જોઈએ છે, કે માનસિક શાંતિ તો ઘણી છે પણ આ બધી વસ્તુ જે તમે કહી એ બધી જોઈએ છે. તો એની માટે સૌથી સ્ટ્રોંગ ગ્રહ કયો? એ કયો ગ્રહ તમારે સ્ટ્રોંગ હોય તો તમે ધારો એ તમને મળી શકે? હવે મટીરિયલ ગેઇન માટે ડેફિનેટલી તમારે મટીરિયલ ગેઇન જોઈતું હોય ક્વિક, તો રાહુ સ્ટ્રોંગ હોવો જોઈએ. ક્વિક પૈસા જે રાહુ આપશે એ તો કોઈ નહીં આપે, કારણ કે જે અને ક્વિક લઈ બી લેશે, જેટલો ફાસ્ટ આપે છે એટલો જ ફાસ્ટ લઈ લે છે. રાઈટ. યુ શુડ હેવ અ ગુડ શનિ બીકોઝ હાર્ડવર્ક, શુક્ર, ગુરુ, રાઈટ, બુધ, જેટલા બી જે પોઝિટિવ ગ્રહો છે, જે શુભ ગ્રહો છે, એ બધાનું શુભ હોવું ખૂબ જરૂરી છે. અગર આમાંથી તમને કોઈ બી વસ્તુ જોઈતી હોય, પણ મારા મત પ્રમાણે હું હંમેશા ચંદ્રમાને જ પ્રાયોરિટી આપીશ, કારણ કે જ્યાં સુધી મનની શાંતિ નહીં હોય ત્યાં સુધી આ બધી વસ્તુ કામ નહીં કરે. સૌથી નેગેટિવ ગ્રહો કયા કે જરા પણ તમારા કુંડલીમાં જરા પણ આગળ પાછળ હોય, જરા પણ નબળો હોય તો તમારું જીવન અઘરું કરી નાખે? નેગેટિવ ગ્રહ બી ચંદ્ર જ છે, કારણ કે ચંદ્ર નેગેટિવ હશે તો તમને આ બધી વસ્તુઓનું જે સુખ અને અનુભવ છે થવા જ નહીં દે. અને કોઈ બી ગ્રહ શુભ અને અશુભ એટલે લોકો રાહુ કેતુને નોર્મલી પોડકાસ્ટમાં લોકો બોલતા હોય છે, આ રીલ્સમાં બોલતા હોય છે, રાહુ કેતુ આમ છે, તેમ છે, શનિ આમ છે, પણ બધા જ ગ્રહો એટલા જ બ્યુટીફુલ છે. શું કામ કરો છો, શેની દશા ચાલે છે, એ બધું બહુ જ મેટર કરે છે. તમારો શુક્ર બહુ જ શુભ છે, બહુ જ શુભ છે, પણ આખું જીવન તમારું પતવા આવશે ત્યાં સુધી દશા જ નથી આવવાની, તો શુભને શું કરશો તમે? દશાઓ નહીં આવે તો યુ કાન્ટ યુટિલાઇઝ એના જે બેનિફિટ છે તમને આપશે જ નહીં ક્યારે.
બરાબર. એટલા માટે નસીબની જે વાત કરે છે ને એમાં ઘણી બધી વસ્તુ, નક્ષત્રો, ક્યારે તમારો જન્મ ટૂંકમાં થાય છે, નસીબ. ત્યાર પછીની દશાઓ કેવી આવે છે અને તમારી કુંડલીના હિસાબથી ક્યારે તમે ઉપયોગ કરી શકો. વેરી ઇમ્પોર્ટન્ટ. વોટ આર ધી મોસ્ટ મિસઅન્ડરસ્ટુડ પ્લેનેટ્સ એન્ડ વાય? જે બેઝિક આપણે ગ્રહોની વાતો કરીએ, that બહુ બધી રીલ્સમાં કંઈક ને કંઈક તો તમને આજકાલ નોલેજ જોવા જ મળતા હોય છે કે આ ગ્રહ આ હોય તો આવું થાય, આ ગ્રહ આવી રીતે હોય તો આવી રીતે થાય. તો સૌથી પહેલાં વાત કરીએ કે ચંદ્રની, બિકોઝ આઈ એમ વેરી ક્લોઝ ટુ ચંદ્ર, મને એવું લાગે છે. તો ટાઈમ પર સૂઈ જાઉં, પાણી પીવું, જે લોકોને ખબર જ હશે અને એ બધા ફોલો કરતા જ હશે. પણ ચંદ્ર સૌથી વધારે તમને જે રિઝલ્ટ આપે છે એ તમારા રાતના સૂવાની હેબિટથી, પાણી પીવાની હેબિટથી, તમારી માતા સાથેના રિલેશનશિપ. તમે ભગવાનની અંદર આ કદાચ સમથિંગ ન્યૂ છે. સો અગર તમારે કોઈને અન્ડરસ્ટેન્ડ કરવું હોય કે એનો ચંદ્ર સારો છે કે નહીં, તો તમે એને પૂછજો કે તમે કોને બિલીવ કરો છો? હું ભગવાનમાં. ગણપતિ બાપા, પછી કૃષ્ણ ભગવાન. ઓકે, દેટ મીન્સ યુ આર ફોલોઈંગ ધ મેલ, ધ મેલ. હા. રાઈટ? સો ક્યાંય ને ક્યાંય ચંદ્ર ઇમ્બેલેન્સ હોવાના ચાન્સીસ કુંડલીમાં રહેશે. તમે કોઈને પૂછશો ને કે તું કોને ફોલો કરે છે, અને એ વ્યક્તિઓ કહે છે ને અંબે બાને, આશાપુરાને, લક્ષ્મીજીને. તમે જોશો ને તો સાચે એનો ચંદ્ર ક્યાંક ને ક્યાંક બેલેન્સ હશે, કારણ કે એનો પ્રેમ ટુવર્ડ્સ ધ ફેમિનાઇન પાવર વધારે છે અને મેલ પર ઓછો છે, રાઈટ? બરાબર. સો આ એક નાની એવી મેથડ છે જેમાંથી તમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિનો, અને તમે અપ્લાય કરી શકો છો કે જ્યારે બી વ્યક્તિ એવું કહે છે ને કે ના હું હનુમાનજીને, હું શિવને, હું કૃષ્ણને, જ્યારે વ્યક્તિ એવું કહે છે હું રાધાને બહુ માનું છું, રાધાને બહુ જ પ્રેમ કરું છું, એ વ્યક્તિનો ઇવન ચંદ્ર ખરાબ બી હશે ને તો કોઈ વ્યક્તિ એને પૂછશે કે આનો તો ચંદ્ર ખરાબ છે, આને ડિપ્રેશન નથી આવ્યું, આને સુસાઇડલ થોટ નથી આવ્યા? ના, નથી આવ્યા. કેમ? કારણ કે એ ફેમિનાઇન એટલે ફિમેલ ભગવાનને વધારે ફોલો કરે છે. એટલે બેલેન્સ થઈ ગઈ નેગેટિવ એનર્જી. ફેમિનાઇન, બીકોઝ તમે ક્યાંય ને ક્યાંક તમારી જાતને ત્યાં આગળ વધારે સેફ, સિક્યોર, Right. તમારા માઇન્ડમાં એનું જપ, એના ક્યાંક ને ક્યાંક કનેક્શન તમને ક્યાંક ને ક્યાંક ફીલ થશે. એટલે જરૂરી નથી કે ચંદ્રને સ્ટ્રોંગ કરવા માટે તમે ચંદ્ર જ પહેરો, સિલ્વર જ પહેરો. આર યુ કનેક્ટેડ વિથ યોર મધર, રાઈટ? કર્મથી તમે ચંદ્રને સ્ટ્રોંગ કરી શકો. Right. પથ્થર પહેરવાની જરૂર નથી. ઓકે. આપણે જાપની વાત કરી કે ઘણા લોકો જાપ કરતા હોય, ઘણા એસ્ટ્રોલોજર એવું કહેતા હોય કે તમારે 1.25 લાખ જાપ પૂરા કરવાના છે કોઈ બીજ મંત્રના, જેનાથી તમારો ફલાણો ગ્રહ છે સ્ટ્રોંગ થઈ જશે અને તમને બીજા બધા ગેઇન થશે. ઘણા લોકો વીટીઓ પહેરવાનું કહેતા હોય, જે તમે ગુરુની વીટી પહેરેલી છે એવી રીતે. પ્રોફેશનલ. તો આ બધી વસ્તુની ઇફેક્ટ કેટલી? જાપ કરવાથી ફાયદો થાય, વીટી પહેરવાથી ફાયદો થાય? હરેક જાપ, હરેક મંત્રમાં સુપર પાવર છે. એટલે હું એવું તો ના જ કહી શકું કે જાપ કરવાથી ફાયદો ના થાય. પણ કેમ સુપર પાવર કેમ તમે કીધું? સોરી. કારણ કે હરેક મંત્ર, જ્યારે બી મંત્રની લાઈક એનો ઉત્પત્તિ થઈ, તો એ મંત્રને કોઈ રીઝનથી તમને આ મંત્ર મળ્યા છે, અને એ હરેક મંત્રના ઓમ બોલવામાં, નમોરિયંતાણમ બોલવામાં, યા તમે જે બી ભગવાનને ભજતા હોય એ બધા મંત્રોમાં પાવર છે, રાઈટ? પણ દેન આજના કલયુગમાં યા તો મે બી કેટલા વર્ષોથી આઈ કેન સે દેટ હું બેટ મારીને કહી શકું કે અગર કોઈને એવું કીધું હશે, કોઈ જ્યોતિષે, કે તારે આટલી માળાઓ, આટલા જાપ કરવાના છે, એને નહીં કર્યા હોય, આઈ કેન રાઇટ ઇટ ડાઉન ઓન સ્ટેમ્પ પેપર કે કોઈ વ્યક્તિ અગર વર્ષ સુધી, 6 મહિના સુધી કે 1 મહિના સુધી બી કન્ટિન્યુઅસલી, બિકોઝ જાપ કરવા માટે તમારે ડિસિપ્લિન ફોલો કરવી પડે. સવારે 8 વાગે મારે 1 માળા કરવાની છે, જરૂર નથી 4 વાગે કરો, સવારે ઉઠીને 10 વાગે કરો, 12 વાગે. ટેલ મી કે કયો એ વ્યક્તિ છે જેણે કન્ટિન્યુઅસલી, આપણે આપણા પોડકાસ્ટમાં બી બોલીશું કે તમે નીચે લખો, પીપલ કેન લાય, બટ અત્યારના જમાનામાં મારે આટલા વર્ષોથી જે ક્લાયન્ટ આવે છે, અગર હું એમને જાપ કરવાનું કહું તો એ 4 દિવસ પછી 5મા દિવસે ના ટાઈમ ફોલો કરશે. એની પાસે કોઈ એક્સક્યુઝ હશે, યા તો એ માંદો હશે, ટાઈમ નહીં હોય, ટ્રાવેલ કરતો હશે, યા બિઝી થઈ જશે પોતાની લાઈફમાં, એ નહીં કરે અને નહીં કરે. સો ટ્રુ, સાચી વાત છે. મતલબ મેં પણ સ્ટાર્ટ કરેલા, લાસ્ટ ની વાત કરું છું, મેં પણ સ્ટાર્ટ કરેલા. આઈ વોઝ વેરી ડિસિપ્લિન. સવારે ઉઠીને ઇન ટોટલ લાઈક 12 માળાઓ કરવાની હતી અને આઈ યુઝ ટુ ડુ ઇટ. પણ એક બ્રેક આવી ગયો, હું કંઈક ટ્રાવેલ કરતો હતો, ન કરી શક્યો, ત્યાર પછી પાછું સ્ટાર્ટ કરી જ ન શક્યો. 1 મહિના માટે મેં ફોલો કર્યું, આફ્ટર દેટ આઈ કુડન્ટ. કારણ કે એ ડિસિપ્લિન આજના જમાનામાં તો બહુ જ અઘરું છે, સ્પેશિયલી વેલ યુ વોકિંગ. એટલે કર્મથી તમે તમારા ગ્રહોને સ્ટ્રોંગ કરી શકો. કલયુગમાં એ છૂટ આપી છે ભગવાન. કારણ કે એ વધારે ઇઝી છે. હું તમને કહીશ કે મંદિર તમારે જવાનું છે જય, તો તમે કહેશો ઓકે ફાઇન. હું એમ કહીશ ગુરુના તમારે જાપ કરવાના છે એવરી ડે, સવારે બેસીને 4 માળા કરવાની છે,
યાર આ બહુ સ્ટ્રેસ છે યાર માળા કરવાની છે મીન્સ તમે જ્યારે માળા કરવા બી બેસો ને